बोलिए सदगुरुदेव की। कबीर साहेब की। अपने अपने माता पिता की। बुध मंगलमय संत समाज યુટ્યુબ ઉપર જોઈ રહેલા અને અહીં આવેલા દેવીઓ, દેવતાઓ, સજ્જનો, બાળકો, મારા વતી આપ સૌને જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય. આજનો આ શુભ પ્રસંગ ગુરુ પૂર્ણિમા આ ભારત અને અન્ય દેશમાં પણ ઉજવવામાં આવે છે. આ એક મોટો તહેવાર છે. આપણા હિન્દુ સમાજની અંદર ઘણા તહેવારો આવે છે, છતાં એ તહેવારોમાં જો સર્વશ્રેષ્ઠ તહેવાર હોય તો આ ગુરુ પૂર્ણિમાનો છે. કારણ કે એ સાક્ષાત આપણા જીવનની સાથે વર્ણવેલો છે. તો ગુરુ પૂર્ણિમા પૂનમ 12 મહિનાની 12 આવે છે. તો આ અષાઢના દિવસે, અષાઢ પૂર્ણિમા, એ જ દિવસે ગુરુ પૂર્ણિમા શા માટે મનાવવામાં આવે છે? આ પ્રશ્ન થઈ શકે. અને બીજો છે કે આપણા વેદ વ્યાસ મહાભારતના રચયિતા, એમનો પણ આજે જન્મદિવસ છે. મેઇન મુદ્દો છે ગુરુ પૂર્ણિમા અષાઢ પૂર્ણિમાના દિવસે કેમ મનાવવામાં આવે છે. આની સાથે ગુરુ શિષ્યો અને ભક્તોનું એક કહાની છે અને એનો એકબીજાનો પ્રેમ સાક્ષાત તમને જોવા મળશે. હવે જો અષાઢ મહિનો છે અને પૂનમ છે, તો અત્યારે આપને આકાશની અંદર સૂર્ય દેખાતો નથી. કેમ? આ એક વર્ષા ઋતુ ચાલી રહી છે. અષાઢ મહિનાની અંદર વરસાદ વધુ આવવાની સંભાવના હોય છે. તો વાદળા હોય છે તો સૂર્યને ઢાંકી દે છે. છતાં સૂર્યનો પ્રકાશ આ પૃથ્વી ઉપર પડે છે. સૂર્ય નથી દેખાતો, પણ એવું નથી કે આપણે પ્રકાશ અંધારું થઈ ગયું રાત જેવું. તો જે આ સૂર્ય છે એ આપણા સદગુરુદેવ છે. સૂર્યની સાથે પોતપોતાના જે કઈ ઈષ્ટ દેવતા હોય, સદગુરુ હોય, એ આ ધરતી ઉપર આટલો પ્રકાશ ફેલાવે છે. સદગુરુથી મોટું કોઈ નથી. જ્યારે અંધકાર હોય, આપણે સવારે ઉઠીએ, દરવાજા બંધ હોય, પડદા પણ ઢાંકેલા હોય, સવાર થઈ જાય, છતાં સૂર્ય ઉગે એટલે પ્રકાશ આપને દેખાય છે. કારણ કે સૂર્યની એટલી શક્તિ છે કે અંધારું હોય, દિવસનું વાદળામાં ઢંકાયેલો સૂર્ય હોય, છતાંય પ્રકાશ પાથરે છે. એમ સદગુરુના શરણે જાઓ, સદગુરુના સાનિધ્યમાં રહ્યો, તો જરૂર પ્રેમથી આપણને સદગુરુનો પ્રકાશ મળશે જ. એટલે ગુરુ વિશે એક સાખી છે. ગુરુ ગોવિંદ દો
ખડે કાકેલા ભાઈ બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતા. કબીર સાહેબ ની આ પ્રખ્યાત સાખી છે. સાખીનો ભાવાર્થ એ થાય છે કે આપણને ગુરુ અને ગોવિંદ બંને એકી સાથે મળે તો પ્રથમ આપણે કોને પ્રણામ કરવા, આ પ્રશ્ન છે. તો જો ગોવિંદ કહેતા કૃષ્ણનું નામ આવે, કોઈ પણ મોટા ભગવાન આવે, તો એનો મિલાપ કરનાર, એની બુદ્ધિ એના રસ્તે દોરનાર કોણ છે? એનો ભક્તિ એ આત્મજ્ઞાન આપનાર ગુરુ અને ગોવિંદ બે મળે છે. તો કબીર સાહેબ કહે છે કે પ્રથમ ગુરુનું સ્થાન છે. ગુરુને નમસ્કાર કરો, ગુરુની અર્ચના પૂજના કરો, કારણ કે ગોવિંદને મેળવનાર ગુરુ છે. ગુરુ ના હોય તો હવે પ્રશ્ન થાય છે, અમુક મને યુટ્યુબ ઉપર મારા પ્રોગ્રામ જોઈ અને ફોન આવે કે સાહેબ અમે ગુરુ નથી લીધા, અમને કોઈ ફરક નથી. હવે એમને કહું પછી થોડુંક મારે એમને કહેવું પડે કે જે હું તમને એકને નથી કહેતો, અહીંયા બેઠેલા છો, યુટ્યુબ ઉપર જોઈ રહેલા છે, ભક્તો છે, મનુષ્ય છે, કોઈ પણ જેને આ સત્સંગની અંદર રસ હોય, જ્ઞાનની ઈચ્છા હોય, તરસ્યા હોય, એવા માણસો જોતા હોય છે. તો હવે ગુરુ નથી તો એમની દશા કેવી છે? વિચાર. ગુરુનું જ્ઞાન નથી, ગુરુ ભક્તિ નથી, આત્મજ્ઞાન નથી. આ આત્મજ્ઞાન કરાવનાર ગુરુ છે. તો હવે ગુરુ છે જ નહીં, એમની સાથેનો પ્રશ્ન થાય છે, ગુરુ શા માટે? જેમને ગુરુ નથી તે સવારમાં ઉઠે, ગુરુ વગરનાની ભક્તિની વાત થાય છે. જો શું કરે, સવારમાં ઉઠે, મોટું ધોવે, બ્રશ કરે, રસોડામાં જાય, ચા પાણી બનાવે, પછી કોઈ મંદિરે પણ જાય. અમુક નાયા ધોયા વગર પણ મંદિરે જાય છે. નાયા ધોયા વગર રસોડામાં પ્રવેશ ન કરાય, કારણ કે જે રસોઈ બને છે એ અપવિત્ર છે, એમાં મીઠાશ નથી. તમે નાઈ ધોઈ તમારા ઘરના સભ્યોને રસોઈ બનાવજો અને નાયા વગરની રસોઈ બનાવીને ખવડાવજો, એમાં ફરક હશે. કારણ કે એ આપણું શરીર અશુદ્ધતા વાળું છે. તો સવારમાં પહેલા ઉઠીને નાહવું જોઈએ, પછી આગળના કાર્યો કરવા જોઈએ. મંદિરે જાઓ, જેની પાસે ગુરુ નથી એ મંદિરે જાય છે અને ત્યાં શું કરે છે? મંદિરે જાય એટલે પગથિયાને પ્રણામ કરે, આગળ કોઠીઓ હોય એને પ્રણામ કરે, પછી મૂર્તિ હોય, જે કોઈ માનતા હોય. આજે તો એક મંદિરની અંદર ઘણી મૂર્તિઓ રાખવામાં આવે છે, કારણ બધાનો બિઝનેસ ચાલે. જે માનતા હોય ને એને મજા આવે.
એટલે એ મૂર્તિઓને પગે લાગ્યા. બાજુમાં જ શિવલિંગ હોય છે, એમના ઉપર દૂધ ચડાવે. હવે એ દૂધ ક્યાં જાય છે? પરીક્ષા કરજો, તમે જોયું જ હશે આપણું કે એ દૂધ ગટરમાં જાય છે. તો આવી ભક્તિ કરતા હોય છે. આ દૂધ નિર્જીવ ઉપર, પથ્થર ઉપર ચડાવવામાં આવે, જેને શિવલિંગ કહે છે. એ દૂધ પીતું નથી. જો દૂધ તમારે હકીકતમાં પાવું જ છે, તો મંદિરની બહાર બેઠા છે જે માગણ ભિખારી છે, જેમને પૂરતું જમવા પણ નથી મળતું, નિરાધાર છે, એમને તમારાથી બને તો દૂધ આપો, ન બની શકે છાશની થેલી આપો, કોઈ એક ફ્રૂટ પણ આપો. આવી રીતે જે ચેતન જીવું છે, આ બધાની અંદર ચેતન જીવું છે. શ્રાવણ મહિનો હોય એમાં અચૂક હું પણ મંદિરે જાઉં છું, પણ મંદિરના ગેટની બહાર રહું છું, અંદર નથી જતો. મંદિરની અંદર કોણ જાય છે? મંદિરમાં મોટા ભિખારી જાય. શું માગે? માગે એ ભિખારી, દિયે એ દેવતા. મને કાંઈક સારી નોકરી મળી જાય, મારો ધંધો સારો ચાલે, મારી દુકાન સારી ચાલે, મારી એક દુકાન છે બીજી થઈ જાય, મારા દીકરી દીકરા પરીક્ષામાં ઊંચા કક્ષામાં પાસ થઈ જાય, મારા દીકરી દીકરાના સંબંધ થઈ જાય, સાસુ સસરાના, સાસુઓના, ભાઈ ભાઈના ઝઘડા પણ હોય છે, કુટુંબની અંદર ઝઘડા પણ હોય છે, એની પણ પ્રાર્થના કરતા હોય છે. તો એ પ્રાર્થના સાંભળે છે. નિર્જીવ મૂર્તિ છે, એનામાં ચેતન નથી. તો ચેતનની પૂજા કરવી જોઈએ. ચેતનને કેવું જોઈએ? તો આ દૂધ છે, જે કંઈ છે,